થી 42 ડિગ્રી પહોંચવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ, તો સુરતમાં આ પ્રકારની સ્થિતિ, જે કચ્છની સ્થિતિ જાણી લઈએ। અલ્પેશ પણ અમારી સાથે જોડાયેલા છે। અલ્પેશ, કચ્છમાં કયા પ્રકારની સ્થિતિ? રણ પ્રદેશ છે, ગરમીનો જે પ્રકોપ છે તે ત્યાં સૌથી વધારે જોવા મળતો હોય છે। કચ્છમાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ ગરમીને લઈને? અંકિત, સમગ્ર રાજ્યની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ આકરી ગરમીનો અનુભવ છે તે લોકો કરી રહ્યા છે। જે રીતે સતત ગરમી વધી રહી છે અને તાપમાનનો પારો સતત વધ્યો છે તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી રહી છે। મોટાભાગના રસ્તાઓ છે તે બપોર પડતાની સાથે સુમસામ ભાસી રહ્યા છે, કારણ કે બપોરના સમયે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અને અત્યારે પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે રસ્તા પર લોકોની અવરજવર ઘટી છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। જે લોકો પોતાના કામકાજથી બહાર નીકળતા હોય છે તે લોકો પણ ખાસ તકેદારી રાખતા હોય છે। સતત ગરમીનું જોર વધી રહ્યું છે। કચ્છમાં અંગ દજાડતી ગરમી છે તેનો અનુભવ થઈ રહ્યો છે। કચ્છના કંડલાપોટ, ભુજ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ આકરી ગરમીનો લોકો છે તે અનુભવ કરી રહ્યા છે અને તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર પડી રહી છે। કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરની વાત કરવામાં આવે તો ભુજમાં પણ 42 થી 44 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે કંડલા એરપોર્ટ ઉપર 45 ડિગ્રી જેટલું તાપમાન છે તે જોવા મળી રહ્યું છે અને તેની સીધી અસર કંઈક ને કંઈક જનજીવન ઉપર પડી રહી છે। હજુ પણ આગામી દિવસોમાં ગરમીનું જોર વધે તેવી શક્યતા છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે પવનની ગતિ છે તેના કારણે ચોક્કસથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। અંકિત, આભાર તમામનો સમગ્ર માહિતી આપવા માટે। તો પરિસ્થિતિ અત્યારે એવી છે, રાજ્યમાં અલગ અલગ જગ્યાએ, અલગ અલગ શહેરોમાં ઉકળાટ અસહ્ય જોવા મળી રહ્યો છે। 44 ડિગ્રી સુધી તાપમાન જે છે તે ધીરે ધીરે પહોંચી રહ્યું છે। કેટલાક શહેરોમાં, અમદાવાદમાં ખાસ આજે આગાહી કરવામાં આવી છે 44 ડિગ્રી